જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારા માટે મમરાની ચટપટી ભેળની રેસીપી લઈને આવી છું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આજે મમરાની ભેળ બનાવીશું। તો અત્યારે મેં મમરા લીધા છે, વઘારેલા લીધા છે। અત્યારે મેં આ મમરા વઘારેલા લીધા છે। હું રાખું છું વઘારેલા મમરા। તમારે વઘારે ના લેવા હોય તો તમે સાદા મમરા પણ લઈ શકો છો। હવે એની અંદર આપણે કેરી નાખીશું, ટામેટા એડ કરીશું, ડુંગળી એડ કરીશું, બટાકા બાફેલા લીધા છે એક નંગ, એ પણ એડ કરીશું। નાયલોન સેવ આવે એ લીધી છે, એ પણ એડ કરીશું। મિક્સ ચવાણું આવે છે એ લીધું છે, એ પણ એડ કરી દઈશું। લીલા ધાણા લીધા છે, એ પણ એડ કરી દઈશું। ચાટ મસાલો એડ કરીશું। ચાટ મસાલો આપણે જોઈને એડ કરવાનો, કારણ કે આપણા મમરા મીઠું છે એટલે સાધારણ મીઠું પણ એડ કરીશું। વધારે એડ નથી કરતી, સાધારણ જ એડ કરું છું। હવે એની અંદર આ ગ્રીન ચટણી બનાવી છે, એ પણ એડ કરીશું। આ ગ્રીન ચટણી મેં કઈ રીતે બનાવી તેને વિડીયો મેં અપલોડ કરેલો જ છે મારી ચેનલમાં। હવે આ ખજૂર આમલીની ચટણી છે, એનો પણ મેં વિડીયો તમને અપલોડ કરેલો જ છે મારી ચેનલમાં, તમે જોઈ શકો છો। ખજૂર આમલીની ચટણી, તમે આની અંદર દાડમ પણ એડ કરી શકો છો, પણ અત્યારે મારી જેવો દાડમ નથી એટલે હું એડ નથી કરતી। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। આ ભેળ બહુ સરસ લાગે છે, આપણી ચટપટી લારી જેવી ભેળ। હવે આપણે એને સર્વ કરીશું। હવે એની પર આપણે થોડી ગ્રીન ચટણી એડ કરીશું, ખજૂર આમલીની ચટણી એડ કરીશું, અને આ નાયલોન સેવ એડ કરીશું। તો તૈયાર છે આપણી લારી જેવી ચટપટી ભેળ મમરાની। તો તમે જોઈ શકો છો કે મમરાની ચટપટી ભેળ તૈયાર છે। તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને। હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો।